દ્વારકા મંદિરમાં જે 52 ગજની ધજા છે તેનું અનેરું મહત્વ છે। કહેવાય છે કે જે લોકો મંદિર સુધી નથી આવી શકતા અને જ્યાંથી પસાર થતા હોય છે ને એકમાત્ર જો ધજાના દર્શન થઈ જાય તો પણ તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે અને સાક્ષાત દ્વારકાધીશના દર્શન કર્યા હોય તેવી તેમને અનુભૂતિ થતી હોય છે। ત્યારે દર વર્ષે જે પરિવાર દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવે છે એ પરિવાર અત્યારે અમારી સાથે છે। એમની સાથે વાત કરીએ। મૂળ કચ્છના છે, મુંબઈનું આ સેંઘાણી પરિવાર કે છેલ્લા 18 વર્ષથી દ્વારકાધીશને ધજા અર્પણ કરતા હોય છે। એમની સાથે વાત કરીએ। છેલ્લા 18 વર્ષથી દર વર્ષે તમે આવો છો, જન્માષ્ટમીના દિવસે ખાસ તમારી ધજા હોય છે। કેવું લાગે છે તમને? કઈ પ્રકારની દર વખતે તમે ધજાની તૈયારી કરતા હોવ છો? અમને ઘણું અદ્ભુત લાગે છે, કારણ કે જે અમને આ અવસર મળ્યો છે ને અમારા અહોભાગ્ય છે અને એના નિમિત્ત અમારા વિમલ મહારાજ છે, એટલે અમને ઘણો જ આનંદ છે। આજે તો અમે પૂરો પરિવાર લઈને આવ્યા છીએ અને અમારા યોગ એટલા સરસ થયા છે ને, આજે અમારી પોતરી છે ને મારી, એનો પણ આજે જન્મદિવસ થવાનો છે રાત્રે, એટલે એ બધું અમને અવસર મળ્યા છે। એટલે ખબર નહીં, હવે હું એની માટે શબ્દો મારી પાસે છે નહીં કે આજે પરિવારને અમારા માતાજી સાથે અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ, એટલે કૃતજ્ઞ છીએ। આ સ્વાભાવિકપણે કે અમુક લાગણી હોય છે, એના માટે શબ્દો નથી હોતા। મહારાજી પણ અમારી સાથે છે। મહારાજી, એવું મનાતું હોય છે કે પવન કોઈ પણ દિશામાં હોય, આ ધજા છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જ છે ફરકતી હોય છે, એ શું મહત્વ છે તેનું? આનો મહિમા છે કે 27 નક્ષત્ર, 10 દિક્પાલ, 4 દિશા, 2 દ્વાર કરો એટલે 52 થાય। એટલે જે દિશાની અંદર ભગવાનના વરુણદેવ હોય એ જ દિશાની અંદર ધજાજી હોય। સાથે સાથે આજે 5252મો જન્મ ઉત્સવ ભગવાન દ્વારકાધીશનો મનાવવામાં આવશે। સર્વ વૈષ્ણવને અમે તો ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે જે નથી આવી શક્યા દ્વારકા, એના તરફથી અમે દર્શન કરી, યાદ કરવી, અને જે અશક્ત લોકો છે એને પણ યાદ કરી અને ભગવાન દ્વારકાધીશ માટે એની પ્રાર્થના કરીએ છીએ કે સહકુટુંબ પરિવારને દ્વારકાધીશ પાછા દ્વારકા બોલાવે, એવો ઉત્સવ આજે બનાવવામાં આવ્યો છે। અમારા સંઘાણી પરિવાર છે જે જન્માષ્ટમીની ધજા, કાયમી ધજા દર વર્ષે આજે 18 વર્ષ પૂરા થઈને 19મું વર્ષ છે। સાથે સાથે આ ધજા એટલે ધજા નથી, આ ધજાની અંદર 27 નક્ષત્ર, 10 દિક્પાલ, 9 ગ્રહ, 4 દિશા અને 2 દ્વાર કરો એટલે 52 થાય। અને આજે ભગવાનનો 5252મો જન્મ ઉત્સવ છે। સાથે સાથે અમે બધા વૈષ્ણવોને ખૂબ યાદ કરી અને દર્શન કરીએ છીએ અને TV9 દ્વારા અમને જે કંઈ મોકો આજે મળ્યો છે એ બધાનું અમે ખૂબ ઋણી છીએ। અસ્તુ, જય દ્વારકાધીશ। એટલે સ્વાભાવિકપણે કે એ પરિવારની પાસે પણ શબ્દો નથી, કેમ કે આ લાગણી એક વિશિષ્ટ હોય છે અને જે પણ ભાવિક ભક્તો અહીંયા સુધી નથી પહોંચી શકતા એ માત્ર આ ધજાના દર્શન કરીને સાક્ષાત દ્વારકાધીશના દર્શન મેળવતા હોય છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।